મિત્રો આ મહિનો લાયન્સ ગેટ પોર્ટલનો છે, એટલે કે સૂર્યનો મહિનો છે. એટલે કે આ મહિનામાં ખૂબ જ ઉર્જા મળશે, સકારાત્મક વિચારો મળશે અને જીવનમાં આગળ વધવાની તકો પણ મળશે. પણ વિચારવાનું છે એટલું કે મહિનો સૂર્યનો છે, વર્ષ પણ સૂર્યનું છે. તો એ વસ્તુ પર ખાસ ધ્યાન આપવાનું રહેશે કે જ્યારે પણ તમારો ડોમિનેટેડ સ્વભાવ બનશે ત્યારે આ કહેવાય ને કે પાવર ડબલ વધી જાય ત્યારે નુકસાન પણ પહોંચાડે છે. બીજી વસ્તુ કે આ મહિનામાં શનિ મહારાજ વક્રી પણ થવાના છે, એટલે કે શનિ મહારાજ પ્રિન્સિપલની ભૂમિકા નિભાવશે. કોઈ પણ વ્યક્તિએ શોર્ટકટ ના પકડવા, અસત્ય ના બોલવું, અસત્યથી દૂર રહેવું, તો આ મહિનો તમારા માટે છે. નહીતર શનિદેવ પ્રિન્સિપલની ભૂમિકામાં છે, એટલા માટે શિસ્ત બનાવતા પણ શીખવાડશે. તો આ વાતનું ખાસ ધ્યાન રાખવું. ચાલો મિત્રો જાણીએ 1 થી લઈને 9 મૂળાંક વિશે આ મહિનો કેવો રહેશે. મિત્રો તમને ખ્યાલ જ છે કે મૂળાંક કઈ રીતે કાઢવું આપણે. તો જેની જન્મ તારીખ 1, 10, 19 કે પછી 28 છે એનો મૂળાંક થાય છે 1. મિત્રો મૂળાંક 1 માટે આ મહિનો કેવો રહેશે ચાલો જાણીએ. મિત્રો જો તમારો મૂળાંક 1 છે તો આ મહિનો તમારા માટે સકારાત્મક મહિનો છે. ખૂબ જ પાવરફુલ તમારી અંદર ઉર્જા રહેશે, કારણ કે ઓગસ્ટ મહિનાની અંદર સિંહ રાશિ પ્રબળ હોય છે. એટલા માટે આ મહિનામાં સારી તકો મળે, પ્રમોશન તમને મળી શકે છે અને લીડરશિપ પણ તમને મળી શકે છે. પણ એક વસ્તુનું ધ્યાન રાખજો કે આ મહિનાની અંદર મેં પહેલાં કીધું કે શનિદેવ વક્રી છે, એટલા માટે શોર્ટકટ વસ્તુથી દૂર રહેજો અને અસત્ય વસ્તુથી દૂર રહેજો. મિત્રો ઉપાય એ છે કે તમારે તમારા વડીલોની સેવા કરવાની છે. એમના સ્વાસ્થ્યનું આ મહિનાની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે. સવારે વહેલા ઉઠીને એક તાંબાના લોટામાં પાણી ભરી અંદર કંકુ થોડું મિક્સ કરીને સૂર્યનારાયણને અર્ઘ આપવાનો છે. બસ આ વસ્તુ કરવાની છે તમારે. મિત્રો હવે વાત કરીએ મૂળાંક 2ની, જેની જન્મ તારીખ 2, 11, 20 કે પછી 29 આવતી હોય એનો મૂળાંક થાય છે 2. મેં પહેલાં કીધું કે મહિનામાં શનિદેવ વક્રી થવાના છે. 2 જેનો મૂળાંક છે એ લોકોને આ મહિનાની અંદર સારી તકો મળી શકે છે. કોઈ પણ નવું કામ કરવા માગતા હોય, નવી જોબ કરવા માગતા હોય, બિઝનેસ કરવા માગતા હોય તો આ મહિનો મૂળાંક 2 માટે સારો રહેશે. મિત્રો ઉપાયની વાત કરું તો આ મહિનાની અંદર બને તો માપનું રાંધવું, જેટલું ભૂખ લાગી છે એટલું રાંધવું. વધારાનો વેસ્ટ કરવો નહીં, જમવાનો બગાડ ના થવો જોઈએ. જો જમવાનો બગાડ થશે તો તમારી સમૃદ્ધિ પણ અહીંયા અટકી જશે. તો આ વાતનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે મૂળાંક 2 વાળા. હવે વાત કરીએ મૂળાંક 3ની, જેનો મૂળાંક છે 3, 12, 21 કે પછી 30 એનો મૂળાંક થાય છે 3. મિત્રો મૂળાંક 3 માટે આ મહિનો ખૂબ જ ઉત્તમ રહેવાનો છે. જ્ઞાન અને અધ્યયન માટે આ મહિનો તમારા માટે ખૂબ જ લાભદાયક છે. આ મહિનામાં તમારે કમાવાની બાબતની અંદર મહેનતમાં વધારો આવી શકે છે. મહેનત વધારે કરવી પડશે, પણ હા ફળ તમને અવશ્ય મળશે. હવે મિત્રો ઉપાયની વાત કરું તો જે મૂળાંક 3 વાળા છે, જો એ લોકો નોનવેજ ખાતા હોય, આલ્કોહોલ લેતા હોય તો આ મહિનામાં આ લોકોએ આ વસ્તુથી દૂર રહેવાનું રહેશે. બને તો દૂર રહો તો બહુ જ સારું રહેશે. અને સાથે સાથે તમારી હેલ્થનું ધ્યાન રાખવું અને મિત્રો ફિટનેસ ઉપર ખાસ ધ્યાન રાખવાનું. હવે વાત કરીએ મૂળાંક 4ની, જેનો મૂળાંક 4 છે, એટલે કે જેની જન્મ તારીખ 4, 13, 22 કે પછી 31 છે એનો મૂળાંક થાય છે 4. મિત્રો મૂળાંક 4 માટે કોઈ પણ પ્રોપર્ટી લેવા માગતા હોય, પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માગતા હોય તો આ મહિનો તમારા માટે ખૂબ જ ફળદાયી છે. અને જે લોકો કેટલા ટાઈમથી જોબ શોધી રહ્યા હોય તો એ પ્રયત્ન એમના સફળ થશે આ મહિનાની અંદર. હવે વાત કરીએ ઉપાયની. ઘરમાં વડીલો હોય તો એમના સ્વાસ્થ્યની કાળજી લેવી અને જે પણ જરૂરિયાતમંદ છે એમની મદદ કરવી. હવે વાત કરીએ મૂળાંક 5ની, જેની જન્મ તારીખ 5, 14 કે પછી 23 છે એનો મૂળાંક થાય છે 5. મિત્રો શનિનું પરિભ્રમણ તમારી જૂની સમસ્યાઓનો ઉકેલ લાવશે અને નવી આશાઓના દ્વાર ખુલશે. કોમ્યુનિકેશન ક્ષેત્રમાં તમને લાભ થઈ શકે છે, પણ હા વાણી ઉપર સંયમ રાખવું ખૂબ જ જરૂરી છે. મિત્રો ઉપાયની વાત કરીએ તો સવારે વહેલા ઉઠીને પ્રાણાયામ કરવા અને સકારાત્મક વિચારવું અને સાથે સાથે રોજ સવારે પક્ષીઓને ચણ નાખવું, એટલે કે દાણા નાખવા. મિત્રો હવે વાત કરીએ મૂળાંક 6ની, જેની જન્મ તારીખ 6, 15 કે પછી 24 આવતી હોય એનો મૂળાંક થાય છે 6. મિત્રો તમારા માટે ઘરમાં બદલાવ અથવા તો રિનોવેશનના યોગ બની રહ્યા છે અને રોકાણમાં પણ તમને ફાયદો થઈ શકે છે.
પણ એક વાતનું ધ્યાન રાખવું, કોઈ પણ જગ્યાએ તમારી છેતરપિંડીના પણ યોગ બને છે. તો સાવધાનીપૂર્વક કોઈ પણ વસ્તુમાં રોકાણ કરવું હોય તો સાવધાની રાખવી જરૂરી છે. હવે ઉપાયોની વાત કરીએ મિત્રો ઘરના ટોયલેટને ખૂબ જ સાફ સુથરું રાખવું. જો ગંદુ રાખશો તો એમાં તમારા પૈસા પણ આ મહિનાની અંદર પાણીની જેમ વેડફાઈ જશે. સાથે સાથે ઘરની અંદર રામાયણ અને ગીતાના પાઠ અવશ્ય તમારે કરવો જોઈએ. હવે વાત કરીએ મૂળાંક 7ની, જેની જન્મ તારીખ 7, 16 કે 25 છે, એનો મૂળાંક થાય છે 7. મિત્રો મૂળાંક 7 માટે ઓગસ્ટ મહિનો કેવો રહેશે ચાલો જાણીએ. મિત્રો આ મહિનામાં તમારા પાયા મજબૂત રહેશે. કેટલા ટાઈમથી તમે જે સંઘર્ષ કરી રહ્યા છો આ મહિનાની અંદર તમને સ્ટ્રેન્થ મળશે. પણ સાથે સાથે જો સૂર્યની ઉર્જા છે આ મહિનાની અંદર, એટલા માટે તમને ગુસ્સો પણ ખૂબ જ આવી શકે છે. એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે કોઈની જોડે વાત વિવાદમાં ના પડવું જોઈએ. કોઈ પણ વ્યક્તિ જોડે કટુવાણીમાં વાત ના કરવી, વરના મુસીબતમાં ફસાઈ શકો છો. સાથે સાથે આ મહિનાની અંદર તમે ફિટનેસની અંદર ધ્યાન રાખો. સવારે વહેલા ઉઠીને કોઈ પણ ગુરુની સંતની વાણી સાંભળો, જેથી કરીને તમારું મન શાંત રહે. અને જો આલ્કોહોલ કે એવું કંઈ તમે લેતા હોય તો એનાથી દૂર રહો. મિત્રો હવે વાત કરીએ મૂળાંક 8ની, જેની જન્મ તારીખ 8, 17 કે પછી 26 છે, એનો મૂળાંક થાય છે 8. મિત્રો શનિ તમારા દેવ છે અને સાથે સાથે વક્રી પણ થઈ રહ્યા છે. એટલા માટે આ મહિનાની અંદર શનિ તમને સંતુલિત બનાવવામાં મદદ કરશે. આ મહિનાની અંદર તમારા કામ ઉપર ફોકસ રાખવું એ ખૂબ જ જરૂરી છે. મિત્રો ઉપાયમાં હું તમને કહું તો તમારા વર્ક ટેબલ ઉપર એક એમેથિસિસ ક્રિસ્ટલ આવે છે, એને રાખો. જો એ શક્ય ના હોય તો એક બ્લુ કલરના કપડા ઉપર એક ચાંદીની ગણપતિજીની મૂર્તિ મૂકો અને તમારા ડેસ્ક સાથે રાખો, જેથી કરીને તમારું ફોકસ વધશે. હવે વાત કરીએ મૂળાંક 9ની, જેની જન્મ તારીખ 9, 18 કે પછી 27 છે, એનો થાય છે 9 મૂળાંક. મિત્રો મૂળાંક 9 માટે ઓગસ્ટ મહિનો કેવો રહેશે ચાલો જાણીએ. મિત્રો 2026 એ તમારા માટે ગોલ્ડન પિરિયડ છે અને આ મહિનાની અંદર, ઓગસ્ટ મહિનાની અંદર તમારી જેવી જૂની કાર્મિક પેટર્ન, જે જૂની સાયકલ છે એ પૂરી થશે અને નવું ટ્રાન્સફોર્મેશન આ મહિનાની અંદર આવી શકે છે. મિત્રો જે પણ વસ્તુ કે વિચારો તમને નુકસાન પહોંચાડી રહ્યા હોય એને આ મહિનાની અંદર દૂર કરો અને નવેસરથી જીવનમાં શરૂઆત કરો. મિત્રો ઉપાયની વાત કરું તો ગરીબોને તેલ અથવા કાળા તલનું દાન કરવાનું રાખો. મિત્રો આ હતું 1 થી લઈને 9 મૂળાંકનું પ્રેડિક્શન. મિત્રો આ મહિનો કેમ ખાસ જરૂરી છે કે આ મહિનાની અંદર 1 થી લઈને 12 તારીખ સુધી ખૂબ જ પાવરફુલ દિવસો છે. એમ તો આ મહિનો ખૂબ જ પાવરફુલ છે, પણ એની અંદર એક ખાસ દિવસ છે જે છે 8 તારીખ. મિત્રો 8 એ ઇન્ફિનિટીનું સિમ્બોલ છે. તમે 8ને આમ જોશો તો 8 દેખાશે, પણ ઉલટું કરી દેશો તો ઇન્ફિનિટી તમને દેખાશે. મિત્રો આની તમે ખાસ એટલા માટે વાત કરી રહ્યો છું કે 8 તારીખ 8મો મહિનો અને ટોટલ ગણશો તો પણ 8 આવે છે. એટલે 8, 8, 8 એટલે ઇન્ફિનિટી સિમ્બોલ છે. સાથે સાથે તમે આ દિવસે તમે કોઈ પણ વસ્તુ મેનિફેસ્ટ કરવા માગો છો તો તમે કરી શકો છો. તમે કહેવાય કે આ મહિનાની અંદર જો પૈસા મેનિફેસ્ટ કરો તો એ પણ મળશે. તમે તમારા જીવનની અંદર ખુશી માગતા હોય તો એને પણ મેનિફેસ્ટ કરી શકો છો. મિત્રો કરવાનું છે એટલું કે 1 થી લઈને 8 તારીખ સુધી તમારે રોજ જે સવારે વહેલા ઉઠીને 8 મિનિટ સુધી તમારે પ્રાણાયામ કરવાનું છે. મનમાં કશું જ વસ્તુ વિચારવાનું નથી, બસ ખાલી મને બેસવાનું છે. અને 8 તારીખે તમારે વસ્તુઓને મેનિફેસ્ટ કરવાની છે. એટલે કે ખોટી વસ્તુ, જે જૂની વસ્તુ છે એને તમારા મનમાંથી કાઢવાની છે અને નવી વસ્તુને તમારા જીવનમાં પ્રોગ્રામિંગ કરવાનું છે. તમે જે પણ વસ્તુ વિચારશો એ વસ્તુ મળશે, પણ તમારું એના માટે માઇન્ડ પણ જૂની વસ્તુ છે એને નિકાલ કરવાની જરૂર છે. મિત્રો આ મહિનો સૂર્યનો છે, સાથે સાથે શનિદેવ વક્રી થઈ રહ્યા છે. એટલે આ મહિનો ગ્રોથનો રહેશે, પ્રગતિનો રહેશે. સાથે સાથે શનિદેવ છે એટલા માટે સંતુલન પણ રાખશે જીવનની અંદર, અને જો તમે ખોટું કરશો તો એનો દંડ પણ મળશે. તો આ વસ્તુનું ખાસ તમારે ધ્યાન રાખવાનું. તો મિત્રો આવા જ વિડીયો સાથે આપણે નેક્સ્ટ એપિસોડમાં મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. જય શ્રી રામ.